નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। મુંદ્રા તાલુકાના પત્રી ગામ નજીક આવેલ ખેંગારસાગર ડેમમાં આજે ગુરુવારે સવારે 7 મિત્રો ફરવા ગયા હતા, જ્યાં ઓમ સંજય અસવાલ ઉંમર 17 ડેમમાં થોડે દૂર નીકળી જતા ડૂબી જતા મૃત્યુ થયું હતું। હતભાગી ઓમ અસવાલ સાથે આગા ખાન સ્કૂલમાં અભ્યાસ કરતો પ્રીત પવારે જણાવ્યું હતું કે અમે 7 મિત્રો ખેંગારસાગર ડેમમાં ફરવા ગયા હતા। 6 મિત્રો કિનારા પર હતા, પણ ઓમ અસવાલ થોડો આગળ નીકળી જતા ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો, જેને પ્રીત પવાર અને મિત્ર રાજવા બચાવવા ગયા હતા, પરંતુ ઓમ બચી શક્યો ન હતો। બાદમાં ઓમ અસવાલનો મૃતદેહ મુંદ્રા જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો। હતભાગી ઓમ ડેમમાં ડૂબ્યા બાદ પત્રીથી તરવૈયાની ટીમ આવી હતી અને પોણા કલાક બાદ ઓમનો મૃતદેહ મળ્યો હતો। હતભાગી ઓમ આગ ખાન સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતો હતો અને તેના પિતા સંજય અસવાલ તેમના વતન ઉત્તરાખંડ ગયા છે। દરમિયાન પ્રાગપર પોલીસ મથકના જમાદાર શિવમ જોશીએ જણાવ્યું હતું કે બાકીના 6 મિત્રો જે ડેમ પર ગયા હતા તે બચી ગયા છે અને તે તમામની તબિયત સારી છે। બચી ગયેલા મિત્રોમાં પ્રીત પવાર, રાજસિંહ રાજપૂત, તન્મય ઝા, જીતેન્દ્ર ઓઝા, કશ્યપ પટેલ, શ્રેયાંશ સોનીનો સમાવેશ થાય છે। આ બનાવ અંગે પ્રાગપર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। અમે આજે ડેમ ગયા હતા નાવા, બધા કોર્નર ઉપર નાતા હતા। અમારો એક ભાઈબંધ ઓમ અસવાલ એને તૈરતા આવડે એમ કરીને પછી ગયો, પછી અમને લાગ્યું કે હવે ડૂબી જશે, ત્યારે હું ને મારો ભાઈબંધ પ્રીત પવાર અમે ગયા અને તૈરતા ન આવડે તો હું ગયો તો બચાવવા, અને ત્યારે હું આગળ ગયો અને હાથ આવ્યો મારા કંધા ઉપર, પણ પછી જ્યારે હાથ પગ હલાવ્યો અને અમે બે પાણીમાં ડૂબી ગયા। हम उसके साथ पास पहुंचे हम और उसके बस पकड़ रहे थे तो पानी बहुत गहरा था। खाली मिनट लाग्यो पहुंचવામાં, અને પછી અમે પેલા અડધા કલાક લગભગ પાણીમાં થયા ઘૂંટતા હતા એને, પછી મળ્યો નહીં। પત્રી ગામથી આવ્યા, બધા કોલ કર્યો તો રાજાભાઈને, પછી કુલદીપભાઈને, બધા ઓળખણવાળા હતા, બધાને કોલ કર્યો, બધા આખા ગામવાળા આવ્યા। आज हम 7 जने थे, दोस्त लोग। हम स्कूल से छुट्टी करके हम बंक मतलब डैम में नहाने गए थे। डैम के हम नहाने गए थे, उसमें हम सारे 6 लड़के हम किनारे पे थे। उसमें हमारा एक दोस्त ओम असवाल, वो 16-17 साल उसकी उम्र थी, हमारे क्लास में था 11वीं में। अब उसको थोड़ा तैरना आता था। उसको फिर कॉन्फिडेंस आया कि एक बार मैं बीच में जाके देखूँ। उसको थोड़ा तैरना आता था, वो बीच में गया और फिर उसको सांस आना बंद हो गई, उसके हाथ पैर कम कर रहे थे। और फिर बाद में उसने आवाज़ लगाई, मैं और राज, मेरा दोस्त राज, हम गए थे। हम गए और फिर वहाँ पे हम उसके पास पहुँच भी गए। उसने हमारे कंधे पे हाथ रखा, हमने उसके पैर पकड़े, हमने उसको मतलब उठाया भी, और पानी के ऊपर उस एक बार आया पर उसने सांस छोड़ दी और उसने हाथ पैर नहीं मारे पानी में, इसलिए वो डूब गया।